અમિત તાતલ. અમિતભાઈ, બોટાદ આજે સરકારી સોનાવાલા હોસ્પિટલ છે. આમ તો એને સિવિલનો દરજ્જો મળે છે. સુવિધા કેવી આજ તમે આવ્યા છો? સુવિધામાં એવું છે ખાલી માત્ર ડિલિવરી માટેની સુવિધા સારી છે, બાકી તો કોઈ આમાં આપણે જોઈએ તો હૃદયના હોય કે હાડકાના હોય કે કોઈ પણ જાતની બીજી સુવિધા માટે તો પબ્લિકને બહાર જ જવું પડે છે. બીજું તો શું હોય, ડિલિવરીની સુવિધા છે, બીજું તો કોઈ છે નહીં અહીંયા. બહાર દર્દીઓને જોવું પડે છે, આમ જેવા ખર્ચા થતા હોય છે. ખર્ચા તો જે બહાર દર્દી જતા હોય ને 1,00,000, 2,00,000 છે, 50,000 છે ખર્ચા થતા હોય. ગરીબ માણસો જ બહાર જતા હોય, પૈસા વાળા હોય તો ક્યાં આવવાના નથી. અહીંયા ગરીબ માણસોને કોઈ લાભ મળતો નથી. અહીંયા જે જોઈએ શું માંગ છે તમારી? આપણે એ માંગ છે કે આને સિવિલનો દરજ્જો મળ્યો છે તો તેવી અહીં સુવિધા ઊભી થવી જોઈએ. નામ આરીફભાઈ ભાસ બોલું, એકતા મંચના મહામંત્રી. અહીંયા જે સિવિલનો દરજ્જો આપ્યો છે, સિવિલ જેવું કામ નથી. નાના માણસો જ અહીંયા આવે છે, કોઈ મોટા માણસો અહીંયા આવતા નથી. મોટા માણસો પ્રાઇવેટમાં જાય પણ નાના માણસોની સુવિધા કોઈ મળતી નથી. એવી સુવિધાઓ નથી. કોઈ ડૉક્ટરની સુવિધા નથી, કોઈ રિપોર્ટની એવી સુવિધા નથી. 2-3 કલાક બેહવું પડે છે રિપોર્ટમાં, કેસબારી બીજી ખોલતા નથી. આ મેં 2 મહિના પહેલાં રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કાંઈ હજી કર્યું નથી. શું માંગ શું તમારે? અમારી માંગ એવી છે કે સિવિલનો દરજ્જો હોય તો ડૉક્ટર પૂરા મૂકો અને ગરીબ માણસને થોડીક સુવિધા થાય એવી અમારી માંગ છે. ગરીબ માણસ ક્યાંય પૈસા ખર્ચે એવું નથી બહાર. બિલ્ડિંગની સ્થિતિ શું છે? બિલ્ડિંગ કેવું છે? બિલ્ડિંગ બધું અમુક તૂટલું ફૂટલું છે, એ સુવિધા નથી. અને માણસોને, ગરીબ માણસને બિચારાને ગમે ત્યાં જાય તો પૈસા ન થાય એવી સુવિધા કરી આપે, અમારી એવી વિનંતી છે. નામ તમારું? મુકેશ વાજા. મુકેશભાઈ, સરકારી સોનાવાલા હોસ્પિટલ, આમ તો સિવિલનો દરજ્જો, હાલ કેવી સુવિધાઓ આ હોસ્પિટલ? વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગ જોઈએ તો હાવ જજલી ગઈ છે. પેશન્ટ આયા અંદર સૂતા હોય તો તેની ઉપર પણ પોપડા પડતા હોય છે. ત્યારે સરકાર દ્વારા 2017માં બોટાદમાં એક સિવિલ અને મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવી, પણ અત્યાર સુધીમાં કે કોઈ પણ જગ્યાએ મેડિકલ કોલેજ અથવા સિવિલ બનાવવામાં આવ્યું નથી. તો અમારી માંગ એટલી જ છે કે જે બોટાદના 1 લાખથી વધારે લોકો જે અહીંયા સારવાર લેવા આવતા હોય તેઓ આ બિલ્ડિંગને જોઈ અને આગા પાછા થઈ જતા હોય છે કે ભાઈ આ બિલ્ડિંગ હાવ જજળી ગઈ છે, આ ગમે ત્યારે પડીને અમારી ઉપર આવે એમ છે. તો સરકાર દ્વારા તેને તાત્કાલિક નવી એક બનાવી આપવામાં આવે. અંદર આમ સુવિધાઓ કેવી? ડોક્ટરની જેવા પ્રકારની કેવા રોગને દવા આપવામાં આવે, સારવાર આપવામાં આવતી હોય છે? એ બાબતે વાત કરવામાં આવે તો આજ સુધી અહીંયા કણે એક પણ એમડી, સર્જન અથવા કોઈ પણ ઓર્થોપેડિક ડૉક્ટરની સુવિધા આપવામાં આવતી નથી. ખાલી માત્ર દેખાવ પૂરતું એક સિવિલ હોસ્પિટલ તરીકેનો દરજ્જો આપેલો છે. તેના કારણે રોજ હજારો લોકો સારવાર લેવા આવતા હોય છે, પણ તે પૂરતી સુવિધાઓ ન મળવાના કારણે નારાજ થઈને જતા હોય એવા મને એવા દ્રશ્યો દેખાઈ આવે. ડૉક્ટર મંથન ત્રિવેદી. હું જનરલ હોસ્પિટલ બોટાદમાં નેત્ર સર્જન તરીકે ફરજ બજાવું છું અને વધારાનો હવાલો સુપ્રિન્ટેન્ડન્ટનો છે મારી પાસે. ખાસ કરીને સોનાવાલા હોસ્પિટલમાં આમ તો સિવિલનો દરજ્જો આપ્યો છે, કંઈક ને કંઈક સુવિધાઓનો અભાવ છે, એવી પણ વાત છે. શું આપણું આ બિલ્ડિંગ છે જનરલ હોસ્પિટલ બોટાદની 65 વર્ષ જૂનું છે, એટલે એમાં આપણા જે પીઆઈયુ તરફથી જે છે એ બાંધકામ વખતે એમણે કીધેલું છે કે જૂનું બિલ્ડિંગ છે એમાં હવે મધ્યમ કક્ષાની કેટેગરી કહેવાય, એટલે સાવ સારું નથી બિલ્ડિંગ અને સાવ ખરાબ પણ નથી. અને સુવિધાઓમાં આપણી પાસે જે સ્પેશિયાલિસ્ટ છે અત્યારે હાલ તો ફૂલ ટાઈમમાં હું આંખના ડૉક્ટર તરીકે, દાંતના ડૉક્ટર છે આપણી પાસે, ફિઝિશિયન આવે છે, ગાયનેકોલોજીસ્ટ છે, અને કોન્ટ્રાક્ટમાં આપણે રોજના 3 કલાકની મહત્તમ મર્યાદામાં પીડિયાટ્રિશિયન આવે છે, ઓર્થોપેડિક સર્જન આવે છે અને જનરલ સર્જન આવે છે. નિષ્ણાત ડૉક્ટરમાં એવું છે આપણે જે મહેકમ છે એ પ્રમાણે આવી જાય ફૂલ ટાઈમ ડૉક્ટર તો વિભાગ ડેવલપ થાય. હા, જેમ કે કોઈ સર્જન આવી જાય ફૂલ ટાઈમે તો એનું વિભાગ ડેવલપ કરી શકે, ઓર્થોપેડિક સર્જન આવે તો એમનો ડેવલપ થાય વિભાગ, એ રીતે હોય. મહેકમમાં આપણી પાસે અત્યારે મેં તમને જે કીધા પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન અને ઓર્થોપેડિક જે કોન્ટ્રાક્ટમાં આવે છે, પછી સાયકિયાટ્રિસ્ટ છે જે આપણે ડેપ્યુટેશનમાં આવે છે. તો આ લોકો ફૂલ ટાઈમ આવે તો થોડોક વધારે ફાયદો થાય, બાકી કોન્ટ્રાક્ટમાં એટલે આપણે સાવ નથી આવતા એવું નથી, પણ 3 કલાકની મર્યાદામાં એ લોકો આવે છે. ફૂલ ટાઈમ આવે તો થોડો વધારે લાભ મળે. બિલ્ડિંગને લઈને સાહેબ જર્જરી છે, એને લઈને આપણું ઓફિસની એની પ્રોસેસ જે કાંઈ
હવે એના વિશે ડિટેલ તો તમને અમારા જનરલ હોસ્પિટલના જે સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે, જે ભાવનગર PIU કહેવાય, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ, એ વધારે ડિટેલ કહી શકશે. બાકી નવી જમીન ફાળવેલી છે હાલ નવી મેડિકલ કોલેજ બનાવવા માટે, એની બધી પ્રક્રિયા સરકારની પોલિસીમાં ગાંધીનગર લેવલે ચાલુ છે. બ્લડ બેંકની વ્યવસ્થા કરી છે. બ્લડ સ્ટોરેજ યુનિટ છે. બ્લડ બેંક માટે આપણે જગ્યા પૂરતી છે નહીં, અને એના માટે પેથોલોજીસ્ટ જોઈએ ફૂલ ટાઈમ જે બ્લડ બેંક ચલાવી શકે. એના માટે જે HR જોઈએ પેથોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, એનું મહેકમ આપણી પાસે નથી. એટલે બ્લડ સ્ટોરેજ યુનિટ છે આપણી પાસે. ઓકે.